નમસ્કાર, અહીં ઉપસ્થિત આપ સૌનું હું સ્વાગત કરું છું. માનનીય આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને બધાને હું અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે બધા એક સાથે ભણ્યા, મોટા થયા, જ્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા, આવી શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સ્વપ્નમાં પણ આવું ન વિચાર્યું હતું કે શાળા મારે છોડવી પડશે, જ્યાં આપણે પરિવારની જેમ રહેતા હતા. પરંતુ બધાના જીવનમાં આ સમય આવે જ છે કે તેમને અલવિદા કહેવું પડે છે. મને જૂના દિવસો જ્યારે યાદ આવે છે ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે. શરૂઆતથી લઈને અત્યાર સુધીનો પળે પળ મારી યાદમાં જ છે. મિત્રો સાથે રમવું, ભણવું, નાની નાની વાતમાં ઝઘડવું, ભણવાની ઈચ્છા ન હોય તો શાળાએ ન જવું. તું કાલે શાળામાં કેમ ના આવ્યો? જ્યારે શિક્ષક પૂછે તો બીમારીનું કારણ આપવું. આપણે એવી કેટલીય ખુશીના પળોને આનંદ લીધો છે. આજે હું શાળાને અલવિદા કહું છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે, કારણ કે આપણે એક ઘરથી દૂર જઈ રહ્યા છે, જ્યાં આપણે ભેદભાવ વગર પરિવારની જેમ રહેતા હતા. મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આજે આપણે આપણી શાળા જીવનની સારી યાદો આપણી સાથે લઈ જવાની છે. આ શાળાએ જ આપણે મોટા કર્યા છે. શિક્ષકોએ આપણા જીવનને એક સારો આકાર આપ્યો છે, જેના માટે હું દિલથી પ્રેમ અને લાગણી હંમેશા મારી સાથે જ રહે છે. હું તમને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના આપું છું અને મારી સ્પીચ અહીં પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત.